Good morning, everyone. This is Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજના વિડીયોમાં આપણે સેકન્ડ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ ભણશું, જેમાં કરંટ ચેપ્ટર છે ઇન્ટરસેક્શન એન્ડ પેનિટ્રેશન ઓફ સોલિડ્સ એન્ડ સરફેસીસ. લાસ્ટ વિડીયોમાં આપણે એનો એક પ્રોબ્લેમ જોઈ ગયા. આ વિડીયોમાં આપણે એનો આજે બીજો પ્રોબ્લેમ જોશું. તો પ્રોબ્લેમના ડેટામાં આપેલું છે એ વર્ટિકલ સિલિન્ડર diameter of base 60 mm is resting on HP on its base. 60 મિલીમીટર પાયાનો વ્યાસ ધરાવતો એક ઊભો નળાકાર તેના પાયા પર એચપીમાં પડેલો છે. ઇટ ઇઝ પેનિટ્રેટેડ બાય હોરિઝોન્ટલ સિલિન્ડર ડાયામીટર ઓફ બેઝ 40 mm, એટલે કે એ એક 40 મિલીમીટર વ્યાસ ધરાવતા આડા નળાકાર દ્વારા પેનિટ્રેટ થાય છે. એક ઊભો સિલિન્ડર આપેલો છે જેમાં બીજો સિલિન્ડર પેનિટ્રેટ થાય છે. હવે બંને સિલિન્ડરની કન્ડિશન આપેલી છે કે એક્સિસ ઓફ ટુ સિલિન્ડર્સ બાયસેક્ટ ઈચ અધર એટ રાઇટ એંગલ્સ. બંને સિલિન્ડરની એક્સિસ એકબીજાને કાટખૂણે દુભાગે છે, બે સરખા ભાગ કરે છે એના. ડ્રો ધેર પ્રોજેક્શન શોઈંગ ઓન ધેમ કર્વ્સ ઓફ ઇન્ટરસેક્શન એઝ્યુમિંગ ધ એક્સિસ ઓફ પેનિટ્રેશન સિલિન્ડર પેરેલલ ટુ વીપી. એટલે કે પેનિટ્રેટ થતા નળાકારની ધરી વીપીને સમાંતર છે એવું ધરીને તેના પ્રક્ષેપો દોરવાના છે અને એના છેદન વક્ર એટલે કે એના પેનિટ્રેશનનો જે કર્વ આવે એ આપણે ડ્રો કરવાનો છે, જસ્ટ લાઇક ફર્સ્ટ પ્રોબ્લેમ. તો અહીંયા ટાઈપ ઓફ સોલિડમાં બંને સિલિન્ડર આપેલા છે. એક વર્ટિકલ સિલિન્ડર છે જેની અંદર પેનિટ્રેટ થાય છે હોરિઝોન્ટલ સિલિન્ડર. વર્ટિકલ સિલિન્ડર છે એનો બેઝનો ડાયામીટર 60 mm છે અને જે હોરિઝોન્ટલ સિલિન્ડર છે એનો બેઝનો ડાયામીટર 40 mm છે. અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો કોઈપણ સિલિન્ડરની હાઇટ અથવા એની લેન્થ આપેલી નથી. તો ઇન્ટરસેક્શનના પ્રોબ્લેમમાં એ હાઇટ કે લેન્થ આપવી જરૂરી નથી. તમે કોઈ પણ હાઇટ કે લેન્થ એઝ્યુમ કરીને પણ એ ડ્રો કરી શકો. તો હવે એનું સોલ્યુશન જોઈએ અને જોઈએ કે કેવી રીતે ડ્રો થાય છે. તો સૌથી પહેલાં એનો જે ડ્રો કરવા માટે આપણે એક XY લાઇન ડ્રો કરવાની છે અને બે વ્યૂ ડ્રો કરવા માટે એક વર્ટિકલ લાઇન પણ ડ્રો કરવાની છે, જસ્ટ લાઇક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. હવે આપણને બેઝમાં એક સિલિન્ડર ઊભેલો છે, એના એચપી ઉપર એવું આપેલું છે. તો ટોપ વ્યૂમાંથી આપણને સર્કલ દેખાશે અને ફ્રન્ટ વ્યૂમાંથી રેક્ટેંગલ દેખાશે. તો આપણને 60 mm ડાયામીટર આપેલો છે. તો 60 mmનું એક વ્યાસ લઈને એક વર્તુળ આ રીતે ડ્રો કરવાનું છે અને એના પ્રોજેક્શન ડ્રો કરીને ફ્રન્ટ વ્યૂમાં રેક્ટેંગલ ડ્રો કરવાનું છે, જે એકદમ લાઇટ ડ્રો કરવાનું છે. અત્યારે આ સર્કલ જે છે એ તમે ડાર્ક ડ્રો કરી શકો અને એના પ્રોજેક્શન ઉપરથી, એટલે કે આ સર્કલના પ્રોજેક્શન આપણે અહીંયા 45 ડિગ્રીની આ લાઇન ડ્રો કરીને સાઇડ વ્યૂ માટે અહીંયા ઉપર લેવાના છે. તો અહીંયા પણ એક રેક્ટેંગલ દેખાશે સાઇડ વ્યૂમાં, જેની પહોળાઈ 60 mm છે અને આપણે કીધું એમ કે આપણને હાઇટ નથી આપી. તો હાઇટ તમે કોઈ પણ એઝ્યુમ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં 60 mm ડાયામીટર આપેલો છે, તો 70 mm હાઇટ લીધેલી છે, જેથી કરીને એક રેક્ટેંગલ દેખાય. આટલું કર્યા બાદ ત્રણ વ્યૂમાં, એટલે કે સિલિન્ડર ઊભો છે એના ત્રણ વ્યૂ તમે ડ્રો કરી દીધા. ટોપ વ્યૂમાં સર્કલ દેખાશે અને ફ્રન્ટ વ્યૂ અને સાઇડ વ્યૂમાં રેક્ટેંગલ દેખાશે. હવે આપણને આપ્યું છે કે એક હોરિઝોન્ટલ સિલિન્ડર એને પેનિટ્રેટ કરે છે. તો સાઇડ વ્યૂમાંથી આપણને હોરિઝોન્ટલ સિલિન્ડરનું સર્કલ દેખાશે. તો 70 mm સપોઝ તમે હાઇટ લીધી હોય તો એની વચ્ચેની સેન્ટર લાઇન ઉપર મિડ પોઈન્ટમાં માર્કિંગ કરવું, એટલે કે 35 mm ઉપર તમારે માર્કિંગ કરવાનું અને ત્યાં સેન્ટર રાખીને ડાયામીટર આપણને આપેલો છે હોરિઝોન્ટલ સિલિન્ડરનો, એ ડાયામીટર લઈને સર્કલ ડ્રો કરવાનું છે. આપણને ડેટામાં જોતાં ખબર પડે છે કે હોરિઝોન્ટલ સિલિન્ડરનો ડાયામીટર 40 mm આપેલો છે. તો આ સાઇડ વ્યૂમાં સેન્ટર અહીંયા રહેવાનું અને 40 mmનો ડાયામીટર, એટલે કે 20 mmની ત્રિજ્યા લઈને એક સર્કલ ડ્રો કરવાનું આ રીતે. અને એ સર્કલના 8 ભાગ કરવાના. તમે વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરેલી જ છે, તો બીજા 4 ભાગ કરીને ટોટલ એના 8 ભાગ કરવાના છે આ રીતે. અને એને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આપણે નોટેશન આપવાના છે: A1, B1, C1, D1, E1, F1, G1 અને H1. તો આ તમારો સાઇડ વ્યૂ થશે પેનિટ્રેશન માટેનો. હવે આ જે સર્કલ છે, હોરિઝોન્ટલ જે સિલિન્ડર છે, તો આ સર્કલના જે 8 ભાગ કરેલા છે એના પ્રોજેક્શન્સ આપણે અહીંયાથી 45 ડિગ્રી એંગલથી
ટોપ વ્યૂમાં ડ્રો કરવાના છે. એઝ વેલ એઝ આ જે 8 પોઈન્ટ છે એમાંથી આપણે હોરિઝોન્ટલ પ્રોજેક્શન અહીંયા ફ્રન્ટ વ્યૂમાં પણ ડ્રો કરવાના રહેશે. તો આ જે કંઈક એરોસ છે એ કરેક્શન કરીને ડાઉનવર્ડ ડાયરેક્શનના થશે. તો અહીંયાથી આપણે નીચે ડ્રો કરવાના છે અહીંયા 45 ડિગ્રીની લાઇન સુધી, અને અહીંયાથી એક્ઝેક્ટ હોરિઝોન્ટલ એને શિફ્ટ કરવાના છે આપણે ટોપ વ્યૂ ઉપર. તો આ રીતે આ ડાયરેક્શનમાં આપણા આ દરેક પોઈન્ટના પ્રોજેક્શન્સ આપણે ડ્રો કરવાના છે અપ ટુ સર્ટેન લેન્થ. આ લંબાઈ એની ફિક્સ નથી. અત્યારે તમે આશરે લાઇટ લાઇન ડ્રો કરશો પ્રોજેક્શનની, એટલે એકદમ ઝાંખી લાઇન બનાવવાની છે, ફક્ત આ સિલિન્ડરની બહાર થોડું ડિસ્ટન્સ જાય એ પ્રમાણે. હવે અહીંયા આપણે સિલિન્ડરની હાઇટ 70 લીધી છે, તો તમે હોરિઝોન્ટલ સિલિન્ડરની પણ લઈ લો એપ્રોક્સિમેટ, તમે કોઈ પણ લઈ શકો. આપણે એ પણ 70 લઈએ. તો આ સેન્ટર જે છે સર્કલનું ત્યાંથી 35 લેફ્ટમાં અને 35 રાઇટમાં તમે ડ્રો કરો એટલે અહીંયાથી એની લંબાઈ ફિક્સ થઈ જાય. તો આ લાઈન ઊભી લાઈન દેવાની છે, આ લાઈન અને આ લાઈન. તો એના દ્વારા આપણી હોરિઝોન્ટલ સિલિન્ડરની લંબાઈ ફિક્સ થઈ જાય, જેમ વર્ટિકલ સિલિન્ડરની આપણે હાઇટ લીધી છે એ પ્રમાણે. હવે આ જે A1 B1 C1 અપ ટુ H1 પોઈન્ટ તમે પ્રોજેક્શન ડ્રો કરેલા છે એ તમારા સિલિન્ડરને એકને એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે. તો ત્યાં પોઈન્ટ માર્ક કરીને એનું નામ આપવાનું છે. સપોઝ અહીંયા આપણે નામ આપીએ A, એ રીતે આ થશે B, C, D, E, પછી ફરી પાછું F અહીંયા જ આવશે D ઉપર. તમે જુઓ આ F અને આ D બંને એક જ લાઈન ઉપર આવે છે. તો અહીંયા આવશે F અને D. એવી રીતે અહીંયા આવશે C1 G1નું પ્રોજેક્શન, અહીંયા થશે CG. સેમ એ જ નામ આપણે ડાબી બાજુ ઉપર પણ આપવાનું છે. તો આ રીતે બંને બાજુ તમારે એના નોટેશન્સ જે છે એ પોઈન્ટ માર્ક કરીને સેમ ટુ સેમ જે પ્રોજેક્શનનું નામ છે એ પ્રોજેક્શન ઉપર જ પોઈન્ટ આવવો જોઈએ એ રીતે આપવાના છે. ફોર એક્ઝામ્પલ તમે આ સેન્ટરની લાઈન જુઓ તો G1 અને C1, તો આ સેન્ટરની લાઈન તમારા સર્કલને ઇન્ટરસેક્ટ કરે છે આ પોઈન્ટ ઉપર. તો અહીંયા CG, એ રીતે આ બાજુ ઉપર પણ C અને G એ રીતે પોઈન્ટ આપવાના છે બધા. હવે આ જે સિલિન્ડર તમે ડ્રો કરો છો એની આ હોરિઝોન્ટલ લાઈન અને આ વર્ટિકલ લાઈન તમે ડ્રો કરી દીધી છે અહીંયા સુધી બંને બાજુ લેફ્ટ અને રાઈટ. હવે સિલિન્ડરની જે આઉટર મોસ્ટ લાઇન્સ છે, એટલે કે ઉપરની આ લાઈન અને નીચેની આ લાઈન જે આ વર્ટિકલ સિલિન્ડરમાંથી પાસ થાય છે એ આપણને આખી નથી દેખાતી. તો આ જે લાઇન્સ છે એ તમારે ડોટેડ લાઈન તરીકે બતાવવાની છે. અહીંયાથી આટલી બાકીની બહાર જે નીકળે છે એ દેખાય છે એટલે એ ફૂલ લાઈન આવશે. તો આ રીતે તમારો ટોપ વ્યૂ બનશે. હવે ફાઇનલ આન્સર આપણે ફ્રન્ટ વ્યૂમાં ડ્રો કરવાનો છે. તો આ જે A1 ટુ H1 સુધીના પોઈન્ટ્સ છે એને આપણે રાઈટ ટુ લેફ્ટ પ્રોજેક્શન ડ્રો કરીને ફ્રન્ટ વ્યૂમાં શિફ્ટ કરવાના છે. તો આ દરેક પ્રોજેક્શન તમે એક લંબાઈ સુધી લઈ લો અને આ જે લેન્થ ફિક્સ કરી છે એનું સ્ટાર્ટિંગનું અને એન્ડિંગના પ્રોજેક્શન્સ તમે ડ્રો કરી દીધા આ રીતે. તો એ પ્રોજેક્શન્સ પ્રમાણે અહીંયા સિલિન્ડરની લેન્થ ફિક્સ થઈ જશે. તો આ સિલિન્ડર આપણે આ પ્રમાણે બનાવીએ. હવે A1, B1, C1, D1 અને E1 5 પોઈન્ટ છે ટોટલ, જેમાં બીજા પોઈન્ટ પણ એડ થાય છે. તો આ 5ના પ્રોજેક્શન આપણે વર્ટિકલ ઉપરની ડાયરેક્શનમાં ડ્રો કરવાના છે, લેફ્ટ અને રાઈટ બંને સાઈડ ઉપર. જે આ રાઈટ સાઈડથી લેફ્ટમાં જે પ્રોજેક્શન ડ્રો કરેલા છે સાઈડ વ્યૂના, એને એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ આ A1નું પ્રોજેક્શન છે અને આ A1ની લાઈન છે. તો A અને A1ની લાઈન ઇન્ટરસેક્ટ થાય છે અહીંયા આ પોઈન્ટમાં. તો આ પોઈન્ટને માર્ક કરીને એને નામ આપવાનું છે A'. એ રીતે આ Bનું પ્રોજેક્શન આવે છે અને અહીંયાથી આ Bની લાઈન આવે. તો એ ઇન્ટરસેક્ટ કરે છે અહીંયા આ પોઈન્ટ ઉપર. તો અહીંયા પોઈન્ટ માર્ક કરો અને એને નામ આપો B'. એ રીતે અહીંયા આવશે C'. ત્યાર પછી ફરી પાછું D' અહીંયા જ આવશે, E' એ ઉપર જ આવશે, F' આવશે અહીંયા, G' આવશે એકદમ ટોપ ઉપર અને H' ફરી પાછું F' ઉપર જ આવશે. તો આ રીતે રાઈટમાં બધા 5 પોઈન્ટ મુકાઈ જાય. સેમ પ્રોસિજર કરવાની લેફ્ટ સાઈડ ઉપર. તો આ બંને થઈ જાય પછી જે 5 પોઈન્ટ છે તમારે એને સ્મૂથ કર્વથી જોઈન કરવાનું છે આ રીતે બંને સાઈડ ઉપર, લેફ્ટ અને રાઈટ સાઈડ ઉપર. તો એ તમારો કર્વ ઓફ ઇન્ટરસેક્શન થશે. એને ફૂલ લાઈનથી જોઈન કરી દો અને બાકી રીતે જે સિલિન્ડર છે વર્ટિકલ એને પણ ફૂલ લાઈનથી વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઈનથી ડ્રો કરવાનો ઉપર નીચે બંને સાઈડ ઉપર. તો આ રીતે
વર્ટિકલ સિલિન્ડર કમ્પ્લીટ થશે. હોરિઝોન્ટલ સિલિન્ડરમાં તમે લેન્થ આપેલી છે એ પ્રમાણે હોરિઝોન્ટલ સિલિન્ડરની લાઇન્સ આ બહારની બનાવો એટલે હોરિઝોન્ટલ સિલિન્ડર પણ કમ્પ્લીટ થશે. હવે ફ્રન્ટ વ્યૂમાંથી આપણે જોઈએ તો આ જે પોઈન્ટ છે G1 અને C1, જેમાંથી એ સોલિડમાંથી આખો પાસ થાય છે, આઉટર મોસ્ટ લાઇન સિલિન્ડરની, જેમ આપણે અહીંયા આ બંને લાઇન ડોટેડ ડ્રો કરી છે એ રીતે અહીંયા પણ આ બંને લાઇન કેવી થશે, ડોટેડ લાઇન આવશે, એટલે અહીંયા ઉપર અને એ જ રીતે અહીંયા C1માંથી નીચે. તો G ડેશ અને C ડેશ આ બંને લાઇન તમારી, આ એક અને આ બે, આ બંને લાઇન ડોટેડ થશે. તો આ રીતે કમ્પ્લીટ ડ્રોઈંગ તમારું વિથ ડાયમેન્શન ડ્રો કરશો એટલે તમને જોવા મળશે કે એક ઊભો સિલિન્ડર છે એની અંદર જ્યારે હોરિઝોન્ટલ સિલિન્ડર પેનિટ્રેટ થાય તો એના જે કર્વ ઓફ ઇન્ટરસેક્શન છે, જ્યાં બે સોલિડ ભેગા થાય છે, એ કર્વ આ રીતે મળે છે. તો એ તમારો ફાઇનલ આન્સર થશે, આ જે કર્વેચર છે. તો વિથ ડાયમેન્શન તમારે આ પ્રમાણે ડ્રો કરવાનું છે એટલે તમને ઇન્ટરસેક્શન જોવા મળશે. થેન્ક યુ વેરી મચ.